માયા આહિર અને એના દીકરા જયરાજના લુખ્ખાઓ દ્વારા કોળી સમાજના યુવાન ઉપર જીવલેણ હુમલો કર્યો। ખૂબ અમે વખોડી કાઢી છે સમગ્ર ગુજરાતના કોળી સમાજ। આજે અમારા કોળી સમાજના આગેવાનો પોલીસ પ્રશાસન ઉપર પૂરું પ્રેશર લાવી આરોપીઓની ધરપકડ કરાવી, પણ ક્યાંક નાની માછલીઓ આવી જાય, મગરમચ્છ રહી ન જાય। મુખ્ય આરોપી તો જયરાજ અને આ માયા આહિર છે। એના કહેવાથી આ નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો છે, જેથી કરીને જ્યારે એને મારતા ત્યારે વિડીયોના માધ્યમથી પણ બતાવતા તો પોલીસ પૂરેપૂરી તપાસ કરે, કોને વિડીયો બતાવતા ક્યાંક એવું ન બને કે નાની માછલીઓ આવી જાય, મોટા મગરમચ્છ રહી જાય। તો એ 100% વિસ્તારની અંદર પણ આ જયરાજ અને એના લુખાઓનો આતંક છે। આ લોકોને કાયદા અને વ્યવસ્થાનું ભાન કરવામાં આવે અને આ બંનેને જાહેર રસ્તા ઉપર સરઘસ કાઢવામાં આવે એવી સમગ્ર ગુજરાતના કોળી સમાજની માંગ છે। અને જે જીવલેણ હુમલો કર્યો એનો વિડીયો પણ વાયરલ થયો। જેમ ઢોરને મારતા હોય જાનથી મારી નાખવા સુધીની કોશિશ કરેલી છે। તો પ્રથમ તો પોલીસ આની અંદર 307ની ગંભીર કલમ લગાડે, જીવલેણ હુમલો કર્યો છે અને આ જે આરોપીઓને પકડ્યા એ સચોટ એની ઊંડાણપૂર્વક તપાસ થાય અને જયરાજ અને માયા આહિરને પણ એની અંદર ઉમેરવામાં આવે, કારણ કે મેન આરોપીઓ આ લોકો છે। એને જ્યારે ફોન કર્યો, એક તો જ્યારે સ્ટેજ ઉપરથી મોટી મોટી ફાકા બોલતારી મોટી વાતો કરે છે સંસ્કારની, પણ એના ખાટલે કોટ એના દીકરામાં જ સંસ્કાર નથી। જો એને એવું કહેવું જોઈએ તો એના જયરાજ એના દીકરાને એના બાપાને કહેવું જોઈએ તમારે જવું ન બોલવું જોઈએ, પણ બોલ્યા, માફી માંગી લીધી। ત્યાર પછી એના લુખ્ખાઓને મોકલી અને ભાઈ ઉપર જીવલેણ હુમલો કર્યો। પોલીસ સમાજ ક્યારેય સાચી લેવાના નથી। નવનીતભાઈ સાથે અને એના પરિવાર સાથે સમગ્ર ગુજરાતના કોળી સમાજ છે, અમારા આગેવાનો છે, અમે બધા છીએ। આને સંપૂર્ણ ન્યાય મળે અને જયરાજ અને આ માયા આહિરને પણ આની અંદર સજા મળે, 307ની કલમનો ઉમેરો થાય એવી અમારી ઉગ્ર માંગ છે। બગદાણાનો વિવાદ હવે ધીરે ધીરે વકરતો જઈ રહ્યો છે। જે રીતના કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના લોકો હોસ્પિટલની બહાર ભેગા થયા, હીરા સોલંકી ત્યાં આવ્યા, નવનીતભાઈ સાથે વાતચીત કરી અને આખી ઘટના જે હતી ઘટના જાણીને એવું કહ્યું કે તું ડર નહીં, તારી સાથે આખો સમાજ ઊભો છે। હીરા સોલંકીએ જ્યારે ભાષણ આપ્યું ત્યારે પણ એમણે સ્પષ્ટ રીતના એવું કહ્યું કે આમાં જે પણ લોકો હશે આપણા સમાજના યુવાન ઉપર જેને પણ હુમલો કર્યો છે બધા સામે કડકમાં કડક કાર્યવાહી થાય એની આપણે ધ્યાન રાખીશું।